દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરી દ્વારા હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે જ પશુપાલકો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે। સુમુલ મેનેજમેન્ટે ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરી છે। તો ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 20નો વધારો કરવામાં આવ્યો છે। અગાઉ પશુપાલકોને ગાયના દૂધના કિલો ફેટે 830 મળતા હતા કે જે હવે વધીને 850 થશે। તેવી જ રીતે ભેંસના દૂધના ભાવમાં પણ 10%નો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધનો ભાવ 870 થી વધારીને 880 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે। તો આ ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલી બનતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે। આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોની આવકમાં વાર્ષિક કરોડો રૂપિયાનો વધારો થશે। તો વધુ વિગત સાથે દિવેશ પરમાર મારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે દિવેશ, પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, શું વધુ વિગત? બિલકુલ લેના, જે પ્રકારે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો છે તેમના માટે ખુશખબર છે, કારણ કે જે પ્રકારે કિલો પેટે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે દૂધના ભાવમાં અત્યારની વાત કરીએ તો જે 20 પેટે વધારો કરવામાં આવ્યો છે, તેમાં જે ભેંસનું દૂધ છે તેમાં પેટે 10 રૂપિયા અને ગાયના દૂધમાં પેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। પહેલા જે ગાયના દૂધનો ભાવ હતો તો કિલો પેટે 830 રૂપિયાનો હતો, હવે વધીને 850 થઈ ગયો છે। ત્યારે સામે ભેંસના દૂધનો ભાવ કિલો પેટે 870 રૂપિયા હતો, જે વધીને 880 રૂપિયા થઈ ગયો છે। આમ સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 50 કરોડ રૂપિયાનો ફાયદો થશે। અને તેને જ લઈને હાલ જે પ્રકારે હોળી પર્વના નિમિત્તે આ ભાવમાં વધારો થયો છે, ત્યારે તેને લઈને ખેડૂતો અને પશુપાલકો જે છે તે ખુશાલ થયા અને હોળીની ઉજવણી જે છે તે કરશે, તે પ્રકારનો માહોલ હાલ આ તમામ પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે। જે દિવસ સમગ્ર માહિતી બદલ આભાર। સુમુલ મેનેજમેન્ટ તરફથી ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના આજે સુમુલ સાથે 2.5 લાખ પશુપાલકો જોડાયા છે। એને જ્યારે આજે હોળી અને ધૂળેટીનો તહેવાર શરૂઆત થઈ ગઈ છે, એ દિવસોમાં દૂધ અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ ગાયના દૂધની તો જે 830 રૂપિયા કિલો ફેટે હતા, એમાં 20 રૂપિયા વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે। એ જ રીતે ભેંસના દૂધમાં પણ જે રીતે 870 રૂપિયા હતા, એ વધારીને 10 રૂપિયા વધારીને 880 કરવામાં આવ્યા છે। એ સ્વાભાવિક છે કે પશુપાલકોમાં રાજીપો છે અને આ દૂધ વધારાને કારણે સુમુલ ડેરીએ વર્ષે દિવસે લગભગ પશુપાલકોને 50 કરોડથી પણ વધારાની આમદની મળવાની છે અને મહિને લગભગ 4 કરોડની આમદની મળવાની છે। જે રીતે આ વર્ષે માવઠાઓ થયા અને ખાસ કરીને ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે, ઉત્પાદન ખર્ચો જે દૂધનો વધ્યો છે, એવા સમયે જે આ દૂધનો વધારો છે, ભાવનો વધારો છે, એને કારણે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે।